મિત્રો જય માતાજી, કેમ છો તો બધા મજામાં? જો આપણે આ કલમના તમને મોર દેખાડ્યો તો મેં આગલા વિડીયોમાં. અત્યારે એમાં કેરી જેવી ગઈ છે. કેવડી કેરી જેવી છે તમને બતાવું. જોવો આ બધી કેરી જેવી ગઈ છે. એક ભાઈની કોમેન્ટ આવી હતી એટલો બધો મોર શેના કારણે આવે છે. તો તેનું એમ છે કે પાણીની તાણ પહેલાં પાડી દઈએ, પછી મોર આવવાનો ટાઈમ થાય, મોર બારો આવે એટલે પછી પાણીની બહુ ભીંસ રાખવી પડે. કેરી તો આવી ગઈ છે ફૂલો ફૂલ. તો આપણે આ ઈગારો બગીચો દેતા નથી, આપણે ઘરે જ રાખીએ છીએ. આપણે કેરીની સોલ્ટેજ ખુદ પોતે જ કરીએ છીએ. તો આ બધી કેરી સેટ થઈ ગઈ છે હવે. આ બધી કેરી હવે ખરે નહીં. આ કેરી ખરવાની હોય એ ખરી જાય છે. તો આ પીલી કેરી જે પીળીઓ રોગ આવે છે ને કેરીમાં, એ જો આ પીળીઓ રોગ કહેવાય છે. આ ખરી જાય છે. આ કેરી આમે પણ ટકતી જ નથી, મોટી ન થાય. તો આપણે યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે, આ બધા વિડીયો આપણે અપલોડ કરીએ, તમે જોઈ શકો છો. એ વિડીયો બધા આપણે ખેતી લાયક જ વિડીયો હોય છે, એટલા માટે સપોર્ટ કરો. કેરી આવરણ કેવી રીતના છોટે છે તેની માહિતી આપીશ તમને આગલા વિડીયોમાં. શું કરવું પડે છે, કારણ કે આપણે પોતે જ નર્સરી છે આપણે. જો આ બધી આપણે કલમો પોતે જ કરીએ છીએ, એટલે આની માહિતી તો અમને પૂરેપૂરી હોય જ, કારણ કે અમે જે ખેતી કરીએ ને એની. હાલો હું તમને બીજી કલમ બતાવું, આ પડખેની, એમાં કેટલી કેરી આવી ગઈ છે. બધી કેરી આવી ગઈ છે, આખી ડાળી ભરી કેરીની. માતાજી